મહેસાણામાં આરટીઓ કચેરીમાં સર્વરના ધાંધ્યા. કંડક્ટર ભરતીના ઉમેદવારો બેઝ લાયસન્સ માટે પરેશાન થઈ રહ્યા છે. 3 દિવસથી સર્વર ડાઉન હોવાથી કામગીરી ઠપ થઈ ગઈ છે. 2 દિવસથી ધક્કા ખાવા છતાં યુવાનોનું કામ થતું નથી. આરટીઓ કચેરી ખાતે લાગી યુવાનોની લાંબી કતારો. સર્વરની સમસ્યાથી ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આરટીઓ કચેરીમાં જોવા મળી રહેલી આ ભીડ, આ તમામ મહિલાઓ કે યુવાનો કંડક્ટર માટે ભરતી થવા માટે આવ્યા છે અને કંડક્ટર માટે જે જરૂરી બેઝ અને લાયસન્સની પ્રક્રિયા હોય છે એ આરટીઓ કચેરીના માધ્યમથી થતી હોય છે. પરંતુ મહેસાણા આરટીઓ કચેરીમાં છેલ્લા 2 દિવસથી આ કામગીરી કરતું સર્વર ધીમું હોવાને કારણે જે યુવાનો અને યુવતીઓ આ જે લાયસન્સની પ્રક્રિયા માટે આવે છે તેમનું વેટિંગમાં બેસી રહેવું પડ્યું છે. કેટલાક યુવાનો છેલ્લા 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમની કામગીરી નહીં થવાને કારણે આ રીતે આરટીઓ કચેરીમાં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તમામ જે યુવતીઓ છે એ કંડક્ટરનું બેઝ લાયસન્સ લેવા માટે આવી છે, પરંતુ સર્વર ધીમું હોવાને કારણે, સર્વર કામ નહીં કરતું હોવાને કારણે આ પ્રકારે તેમને અહીં વેટિંગમાં બેસી રહેવું પડ્યું છે. શું કહેશો મિત્ર, ક્યાંથી આવો છો, આપણને કેટલા સમયથી આ સ્થિતિ સર્જાઈ છે? જય હિન્દ. સાથે જણાવવાનું કે હું કલોલથી આવું છું અને કાલે પણ અહીંયા સવારે અમે લોકો 9 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેલા. કાલે બી સર્વર ડાઉન હતું. કાલે લગભગ અમે લોકો 9 થી સાંજના 5:30 વાગ્યા સુધી અહીંયા વેટિંગ કર્યા. આજ સવારે કેમ કીધું કાલે તમે જલ્દી આવી જાઓ, તો આજ સવારે અમે લોકો લગભગ 7 વાગ્યાના અહીંયા વેટિંગ ચાલુ રહી છે. આજના ટાઈમ 12 વાગે આવ્યો, હજુ પણ સર્વર એમનું કામ નથી કર્યું. અને ગવર્મેન્ટ આપણી છે એ જાહેરાત બહાર પાડી દે છે કે તમે કંડક્ટરનું ફોર્મ ભરી આપો. અમે લોકો અહીંયા લાયસન્સ જે કંડક્ટર માટેનો બેઝ મળે છે એ માટે અહીંયા વેટિંગ કરીએ છીએ. અહીંની આપણા ગુજરાતની શિક્ષિત બેરોજગારી કેટલી થઈ રહી છે એ આપણું અહીંનું જે ગુજરાતનું મંત્રીમંડળ છે એ લોકો થોડી નમ્ર વિનંતી, તમે લોકો આના સુચારુ રૂપે કરવા માટે થોડો પ્રયાસ કરો, જેથી કરીને આવી પ્રોબ્લેમ ના થાય. અને જો તમે લોકો ભરતી બહાર પાડી રહ્યા છો તો એના માટે તમે વિવિધ વ્યવસ્થિત પગલાં ભરો કે ભાઈ આજના દિવસમાં 6 છોકરા તો 100 છોકરા જ અહીંયા આવીને ફોર્મ ફિલઅપ કરી નાખા. થેન્ક યુ. જે રીતે આપ પણ અહીં છો વેટિંગમાં, શું કહેશો, કેટલા સમયથી વેઇટ કરી રહ્યા છો? પાછલા 3 દિવસથી અહીંયા આવું છું, તો આ સર્વર આ જ રીતે આ જ પોઝિશનમાં આ રીતે ધક્કા ખાવા પડે છે. અને આ યુવાનો, કેટલા યુવાનો રોજના હેરાન થાય છે. આટલો ખર્ચો, આટલી ગરમી છતાંય યુવાનો ધક્કા ખાય છે. સવારે 9 વાગે અહીંયા ચાલુ થાય છે, અમે 6 વાગ્યાના સવારે અહીંયા લાઈનમાં ઊભા છે. જે યુવતીઓ પણ છે, આપ પણ બેન આવ્યા છો, શેના માટે આવ્યા છો આપ અહીંયા? તો જે રીતે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે તમામ લોકો કંડક્ટર માટે જે બેઝ લાયસન્સની પ્રક્રિયા છે એ પૂર્ણ કરવા માટે મહેસાણા આરટીઓ કચેરીમાં આવ્યા છે. અને આ જે તમામ દ્રશ્યો છે આપ જોઈ શકો છો, પરંતુ સર્વરની ખામીને કારણે છેલ્લા 3 દિવસથી આ પ્રકારે આ લોકોને અહીં બેસી રહેવાની નોબત આવી છે. આરટીઓ કચેરીમાં સર્વર કામ નથી કરી રહ્યું અને સર્વર કામ નહીં કરવાને કારણે આ રીતે લોકો જે છે હેરાન થઈ રહ્યા છે. આ યુવાનો કંડક્ટરની ભરતી થવા માટે આવે છે અને કંડક્ટરની ભરતી માટે જરૂરી જે બેઝ લાયસન્સ હોય છે એ આરટીઓ કચેરીના માધ્યમથી થતું હોય છે, પણ તેમની કામગીરી નહીં થતા આ પ્રકારે યુવાનો જે નોકરી મેળવવા માટે ઈચ્છુક યુવાનો છે તેમને આ પ્રકારે હેરાન થવાની નોબત આવી છે. અમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.